પ્રભુની પાવરફુલ વાતો ભાગ 27 પુરુષોત્તમ પ્રકાશમાં 23મો પ્રકાર ચાલે છે. આ 23મો જે પ્રકાર છે ને એ આખો પાવરફુલ ભરેલો છે. પાવરફુલ આમ જોઈએ તો પુરુષોત્તમ પ્રકાશ એ ગ્રંથ જ આખો પુરુષોત્તમ પ્રકાશમાં એના જે પ્રકાર એટલે અધ્યાય, અહીંયા પ્રકાર અધ્યાયને પ્રકાર નામ આપવામાં આવ્યું છે. એ કુલ છે 55. 55માં આમ તો 54 છે અને 55 છે ધોળ છે. ધોળ એટલે કીર્તન, વધામણાનું ધોળ કહેવાય. એટલે 55 જે પ્રકાર જોરદાર પાવરફુલ છે. કેવી રીતે સમજો, મને આમ વાત કરવામાં સંતોષ થતો નથી, તૃપ્ત હજી કીધા કરો, હજી કીધા કરો, હજી કીધા કરો એમ થાય છે. વાત એવી છે, સાંભળો, તમે સાંભળો વાત કરું. એટેક આવે, મને જે થોડી ઘણી ખબર છે એ કહું છું. કોઈને એટેક આવે અને પછી એને ઇન્જેક્શન આપવામાં આવે છે. બધાને નહીં હોય, કોકો કહે છે એ એક ઇન્જેક્શન જ એવું મેં સાંભળ્યું હતી, પણ કહું છું 1100 રૂપિયાનું એક ઇન્જેક્શન. બરાબર, તમને ખબર હોય, આવું લોકની વાત છે બધી. પછી એક બોક્સ ભર્યું હોય, બોક્સમાં 40, 50, 35, 30 ગમે તે ઇન્જેક્શન હોય. હા, આ બોક્સ શેનું છે? તો કે એટેક આવે ને એને ઇન્જેક્શન આપવાનું છે. અંદર કેટલા છે? અંદર 50 છે. બોક્સની અંદર 50 બધા જેવા છે, હાઈ પાવરના. બરાબર, એમ આ પુરુષોત્તમ પ્રકાશ છે ને એક બોક્સ છે. અંદર કેટલા ઇન્જેક્શન છે? 55. કેવા છે? હાઈ પાવરના. જો હમણાં સહજાનંદ એ મહિમા બહુ આવ્યો હતો. હવે ત્યાર પછી આવ્યો તો સ્વામિનારાયણની કીર્તિ, સ્વામિનારાયણની કથા, સ્વામિનારાયણ નામ, બરાબર, છંદ, અષ્ટક અને શ્લોક, ભણે શીખે પહોંચે બ્રહ્મલોક, એ બધી વાતો આપણે થઈ ગઈ છે. પછી સાખી કે શબ્દ, સર્વે કલ્યાણકારી, શ્વાસ ઉશ્વાસ છે, રહે રસના એ રવૈયાનો એટલે જીભ ઉપર, રસના એટલે જીભ, રવ શબ્દ, તેનું થાય પામે છે પરમ પ્રાપ્તિ, નથી ફેરમાં એક રતિ, એવું નામ તાણો પર તાપરે, ધન્ય જે જન જપશે આપરે. એવો નામનો છે પર તાપરે, કહ્યો સૌથી અધિક માપરે. કહ્યો સૌથી અધિક, અમાપ, બે વિશેષણ મૂક્યા, અધિક અને અમાપ. અધિક કહી દીધું તો કઈ ઘટતું નહોતું, અમાપ કીધું હોત તો કઈ ઘટતું નહોતું, પણ બે વિશેષણ એક લાઈનમાં મૂક્યા. બોલો, સમજાને? મને આમ આમ ડ્યુટીથી ઉભરો આવે છે, ડ્યુટીથી ઉભરો આવે છે. હા, કહેવાનો ઉભરો, બરાબર. આમ હજી આટલું કહી દો, આટલું કહી દો, આટલું કહી દો, એમ ઉભરો આવે છે. તો હું તો એમ ધારું છું કે નિષ્કુળાનંદ સ્વામીને મારાથી 1000 ગણો ઉભરો આવતો હોય, 13 ગ્રંથ થયો છે. હા, એ લેવલે પહોંચવું તો આપણે ઘણું આમ પાછા પડીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામીને શું ઉભરો હોય છે? ઉભરો એટલે ઉફાણો, દૂધનો ઉફાણો એમ. હા, નાભીથી શબ્દ નીકળે, એમ કે નાભીથી, ડૂટીથી, આપણે સાદી ભાષામાં ડૂટીથી કહીએ, સમજાને? ડૂટી આખું બ્રહ્માંડનું દ્વાર છે, દરવાજો છે. એ તમને થોડુંક કહી દઉં, દરવાજો એટલે શું છે? જો 14 લોકનું બ્રહ્માંડ, બરાબર, 14 લોકનું બ્રહ્માંડ, એ બ્રહ્માંડમાં અને આપણા શરીરમાં બે હરખું છે. બ્રહ્માંડમાં નદીઓ છે, શરીરમાં ઈંડા પીંગળા નાળી છે. બ્રહ્માંડમાં સમુદ્ર છે, તો આપણે જમણી બાજુ કુક્ષીમાં જળ છે, જમણી બાજુ કુક્ષી એટલે કાંખ. છોકરાને ન તેલ, છોકરાને કાંખમાં તેલ જ કે કાંખમાં કે ને, એ કાંખને એને પેલો ભાગ કુક્ષી કહેવાય. વામ કુક્ષી ઘણા કરતા હોય છે, બરાબર.
તો અહીંયા જળનો સંગ્રહ છે. ઈંડા અને પિંગળા બે નાળીઓ છે, સૂર્ય અને ચંદ્ર. પિંડેશો બ્રહ્માંડેશો એમ કીધું છે. જેટલું આ કારખાનું બ્રહ્માંડમાં છે એટલું કારખાનું આપણા શરીરમાં છે. કેટલી નાળીઓ છે, કેટલી નાળીઓ, હજારની સંખ્યામાં કંઈક છે. 73 નાળી જરી જરી ખાલી થાય જ્યારે. નાળીઓ કોઠા બધી છે. એવી રીતે બ્રહ્માંડમાં છે. બરાબર. એ બ્રહ્માંડનો દરવાજો શું છે? તો એમ કે છે બ્રહ્માંડનો દરવાજો છે ને એ આપણી ડ્યુટી છે. હા, કોઈને ડ્યુટી સામું જોવાય ને એવી આમ હાવ થાય એવી બગડી ગઈ હોય હાવ. હા, સામું જોવું ન ગમે. હા, અને નાના છોકરા હોય હજી કોમળ અવસ્થામાં, એની ડ્યુટી જોશો ને ભલે ઝીણી હોય તો એકદમ હાવ સહજ હોય. બરાબર. એમ લોકો કહે છે અનુભવીઓ કે ડ્યુટીમાં તેલ, ઘણા પ્રકારના તેલ, એમાં બદામનું તેલ ઉત્તમ કહે છે. એ સાંજે સૂતી વખતે અંદર 2 ટીપા કે 1 ટીપું મૂકી દો એટલે આપણા શરીરની તમામ જે નાડીઓ છે ને એનું એક કેન્દ્ર બિંદુ છે ડ્યુટી. તમને હાવ સાદી ભાષામાં તમને કહી દઉં ને, સમજાય જાય એ ભાષામાં. અને મારા અનુભવની વાત તમને કરું. રાજકોટ ગુરુકુળમાં પ્રિન્ટિંગ પ્રેસ, છાપખાનું, પુસ્તકો છપાય નહીં. આશરે એ છે ને મશીનની લંબાઈ કેટલી છે કહું ને, 12 ફૂટની લંબાઈ છે આશરે. બરાબર, 10 થી 12 ફૂટ. અને અત્યારે મશીન દેખાય આખું, આંખું બંધ કરું તોય, આંખું ખુલ્લી હોય તો મને મશીન દેખાય છે. કારણ કે મશીનમાં મેં વર્ષો સુધી કામ કર્યું, મશીન ઉપર સેવા કરી, કામ ન કહેવાય. અને ઊંચાઈ એની, હું નીચે ઊભો અને મારી દાઢી સુધી ઊંચાઈ હોય, સમજી લ્યો. આટલું મશીન ઊંચું, આટલું પહોળું, લાંબુ, ઊંચું અને પહોળું 6 ફૂટ. હા, 6 ફૂટ નહીં પણ 8 ફૂટ તો છે. હા, અત્યારે મશીન વેચાઈ ગયું ને ક્યાં વહી ગયું, ભૂકો બોલી ગયો, કોને ખબર છે. આ જૂની વાત છે બધી. હવે સાંભળજો, હું મારે કેવું છે. એ મશીનને મારે મોટું લોડિંગ હોય ને એટલે સવારમાં હું 8 થી પછી 6-7 વાગ્યાના આસપાસ ચાલુ કરું, તે 12 વાગ્યા સુધી હાલે. 12 વાગે હું ઠાકોર જમાડવા જાઉં. 6 વાગે ચાલુ કરું, 6 ને 7 વાગે, ત્યારે એના મશીનની અંદર કેટલાય બધા એવા પોઈન્ટ, એ મોબાઈલ ઓઇલ, એ ડબ્બી હોય ઓઇલ કરવાની ડબ્બી, બરાબર. એ ખબર બધાને, તમને ખબર હોય. એ ઊંધી રાખીને ડબ્બીને 2 ટીપા પડે, 3-4 ટીપા એમ પડે. એમાં એ બધા એક પોઈન્ટમાં ઓઇલ કરવાનું. સાંભળજો, કથા હાલે છે, એનું દ્રષ્ટાંત છે. પછી પાછું 3-4 વાગે પાછું ચાલુ કરું, એટલે ફરીને ત્યારે મારે ઓઇલ કરવાનું. બરાબર. પછી જરૂર હોય તો પાછું રાત્રે 9 વાગે આવું, એ બધી 2 કલાક ચલાવવું, તો ત્યારે પાછું ઓઇલ કરવાનું. જો ઓઇલ કરતાં ભૂલી જાય અને મશીન એમને 2 દી હાલે તો લોખંડના પાર્ટ હોય ને તો ઘસાઈ જાય. હા, લોખંડના પાર્ટ હોય તો ઘસાઈ જાય. હા, એકાબીજા પાર્ટ. અને ઓઇલ કર્યું હોય ને એટલે પાર્ટ એવા આમ સ્મૂથથી હાલે. હા, આમ મશીન કદાચ હાથે ફેરવીને મૂકી દીધું હોય ને, હાથેથી ફેરવીને, પૈડું ફેરવીને, તો એ 8-10 આટા ફરી જાય. હા, એટલું ફ્રી થઈ જાય. ઓઇલ કરવું પડે. મોટા મશીનો બીજા ઘણા હોય એમાં ઓઇલિંગ કરવું પડે. આ ઓઇલ કરીને એટલે મશીનની આવડતા વધી જાય. હા, અને ભૂલમાંય કોઈ દિવસ એમ કે ઓઇલ નહીં કર્યું હોય એવું બને નહીં. અને પછી સતત ઓઇલ થતું હોય, દિવસમાં 2 વાર, ઓછું કામ હોય તો 1 વાર થાય. એ ઓઇલ નીતરી રીજી મશીનની જે જમણી સાઈડ હતી ને ત્યાં એક કિસવાડી કરી દીધી, ઝીણી પાતળી ખાંચો પાડીને એને ખાડો કર્યો. એ ખાડામાં ઓઇલ બધું ભેગું થઈ જાય. એટલે 1-2 મહિને એ ખાડો પાછો ખાલી કરી નાખી.
અને એ પછી બીજી જગ્યાએ વાપરે કે મશીનમાં પાછું ન હાલે. ઓઇલ કરી અને ઓઇલિંગ કર્યું કહેવાય. મશીનની આવડતા વધી જાય, હાલવામાં સરળતા રહે. એમ આપણું જે આ મશીન છે બરાબર, બ્રહ્માંડ શરીર, એને નાભીમાં તમે 2 ટીપા કે 1 ટીપું મૂકો સાંજે સૂતી વખતે, એટલે આખા શરીરની તમામ નાડીઓને ઓઇલ થઈ જાય છે. આવું મોટિવેશન સ્પીકરો વાતો કરે છે, હિન્દીમાં મોટિવેશન સ્પીકર આવે છે. હા, નાભીનું ધ્યાન કરવું, નાભીનું આ કરવું, નાભી આ કરવું, બધું એ ઘણું બધું બોલતા હોય છે. મેં થોડોક અભ્યાસ કર્યો મેં એનો, સમજ્યા? હા, નાભી ઉપર સાંજે હાથ રાખી અને સૂઈ જાઓ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાંઈ બોલી, અને તમારી ઉર્જા છે ને વધી જાય. હા, દિવસે એ શું કહેવાય, રાત્રે તમે નાભી ઉપર મૂક્યા, આખો દિવસ તમારો છે ને પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે. એનાથી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે. હા, અને શરીરમાં હાર્ટને ઘણું બધું કામ આપે છે. ટૂંકમાં શરીરની જે આપણી તંદુરસ્તી છે એ વધારે છે, ઉર્જા શક્તિ વધારે છે, અને આપણું સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રહે છે. સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. આ ઓઇલિંગ કામ છે, બરાબર. એવી રીતે આ નાભી એ બ્રહ્માંડનો દરવાજો છે. મારે કેવું છે શું, હજી વાત રહી ગઈ નાભીની. નાભી ઉપર હાથ રાખી ઓ આવી રીતે ઓમકાર કરીએ 10-11 વાર, તો એને કરી મનની શાંતિ થાય, મનની એકાગ્રતા વધે. પછી તમે માળા કરો, ભજન કરો, તપ કરો, માળા કરો, જપ કરો, તપની જપ, એમાં મનની એકાગ્રતા વધે છે. અને એ ઓમકાર શબ્દ ઓમ તો બોલી છે, ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણ નમઃ, ઓમ અવતારીને શ્રી ઘનશ્યામાય નમઃ, એ તો બોલી છે આપણે ઓમ. તો આ રીતે ઓમ જપ કરવામાં કોઈ વાંધો છે નહીં. હા, એટલે આપણે વાત અહીંયા એવી હતી કે શ્વાસ ઉશ્વાસ સમરે સ્વામી જેની વ્યાધિ જાય છે વામી રહે, રસનાય રવે એનું ધારા અખંડ અવતારીનું, તે તો પામે છે પરમ પ્રાપ્તિ, નથી ફેર તેમાં એક રતી. મેં દર્શન લીધું હતું એ મને વાત અહીં કેતરે ભૂલાઈ ગઈ છે. હા, આવશે એટલે હું કહી દઈશ પછી, બરાબર. શેનાથી મેં દર્શન લીધું હતું એ મને વાત ભૂલાઈ ગઈ. હા, એટલે આ બ્રહ્માંડની કંઈક વાત આવતી હતી, બ્રહ્માંડની, એમાંથી આ વાત નીકળી હતી. હા, હરીશ મને ભૂલાઈ ગયું આમાં કરવું કયો જી. શ્વાસ ઉશ્વાસે સમરે સ્વામી રે, તેની વ્યાધિ જાય સર્વે વામી રે. હા, વ્યાધિ ટળી જાય છે બધી. હો, રહે રસનાય રવય નો રે, ધારા અખંડ ઉચ્ચાર તેનો રે, તે તો પામે છે પરમ પ્રાપતિ રે, નથી ફેર તેમાં એક રતિ રે. આ પુરુષોત્તમ પ્રકાશ એના મહિમાની વાત કંઈક હાલતી હતી. આવશે તો કહી દઈશ, નકર હવે આમાં તત લીલું છું, બીજું શું થાય આમાં. હા, જાણે જાણે જપશે જે હરે, પરમ ધામને પામશે તે હરે. એવું આજ ઉગાડ્યું છે બાર રે, કરવા બહુ જીવને ભવ પાર રે. આ પુરુષોત્તમ પ્રકાશ એ આખું આવું છે. આ કેવું મોક્ષકારી ગ્રંથ, કલ્યાણકારી ગ્રંથ.
મારે હજી 26મો ભાગ પણ કે 27મો ભાગ કયો આપણે એમાં પાછું ભૂલી ગયો. હા, 28મો ભાગ એ પણ હજી કેવો છે એ પણ આ પ્રકાર ઉપર જ મારે લેવો છે. અને અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે એટલે આ વાતને પૂરી કરવી છું તે પહેલાં હું એક કહી દઉં તમને. સત્સંગમાં કુસંગ. સત્સંગમાં કુસંગ. કુસંગ કોને કહેવાય કે આપણે ભગવાનમાંથી આપણું મન પાછું પાડે એને કુસંગ કહેવાય. બરાબર. તો આજે સત્સંગમાં પણ કુસંગ એવો જોરદાર હાલે છે. હા, જો એક શરીરની અંદરનો કુસંગ આપણે ઘાટ સંકલ્પ આપણે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ થાય ને એ અંદરનો કુસંગ કહેવાય. અને એક બહારનો કુસંગ જે કુસંગીઓ છે એ બિન સત્સંગીઓ એ બેને આપણે ઓળખી શકીએ. ઘાટ આમ થવા મને એટલે ઓહો આવા ખરાબ ઘાટથી સારું નહીં. પછી બહારને કુસંગ એ આપણે ઓળખી શકીએ. પણ સત્સંગમાં જે કુસંગ છે ને એને ઓળખવા એ બહુ કઠણ અઘરું કામ છે. હેત દેખાડે હૈયાતણું એવું હેત દેખાડે અને આપણે છે ને ભગવાનના સ્વરૂપમાં જે પાછા પાડે અને એમ કે ભગવાન તો બધા એક જ છે ને કે શું તમે જુદા પાડો છો. હવે આ મોટો કુસંગ જ્યાં એમ કે ભગવાન બધા એક છે એમ કે ને એટલે સમજી લેજો એથી તમે પાછા હટી જાજો. પછી પ્રમાણ દે બધા શાસ્ત્રોના કીર્તનોના પ્રમાણ દે તમારી બુદ્ધિ ફેરવી નાખે. હા, પડવા તમે ફેરવી નાખે. માટે સાવધાન રહેજો. અવતાર અને અવતારી એક કે બધા ભગવાન એક કહેવાય બધા અવતાર એક કહેવાય આમ કે એટલે એની વાત તમે અડધો સેકન્ડ સાંભળતા નહીં. અડધો સેકન્ડ સાંભળતા નહીં નકર તમને પાછા પાડી દે. જય સ્વામિનારાયણ.